भवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज श्री राधा कृष्ण देव श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, स्वामीनारायण भगवानना समयमां 6 શાંતાનંદ સ્વામી હતા। એમાંથી આપણે 5 શાંતાનંદ સ્વામીના જીવન ચરિત્ર શ્રવણ કર્યા। આજે 6ઠા શાંતાનંદ સ્વામી કીર્તનિયા હતા। એમને સેંકડો કીર્તનો કંઠસ્થ હતા। સ્વભાવના અતિ ઉદાર હતા। સૌની સાથે હળીમળીને રહેતા, શાંત સ્વભાવના હતા। આ શાંતાનંદ સ્વામીનો જન્મ કચ્છ પ્રદેશમાં અંજાર શહેરમાં થયો હતો। તેઓ નાનપણથી જ શાંત સ્વભાવના હતા। સૌ તેમને શાંતિલાલ કહીને બોલાવતા। એકવાર નિર્લોભાનંદ સ્વામીનું મંડળ વિચરણ કરતાં કરતાં અંજાર શહેરમાં ગયું। સંતોની વર્તનશીલ વાતો સાંભળીને અનેક ધર્મપ્રેમીઓ ખેંચાયા। નિર્લોભાનંદ સ્વામી જેવા મહાન સંતોનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા। આ સમયે આ શાંતિલાલ પણ નિર્લોભાનંદ સ્વામીના યોગમાં આવતા સત્સંગના રંગે રંગાયા હતા। એકવાર શાંતિલાલ નિર્લોભાનંદ સ્વામીની પાસે બેઠા હતા ત્યારે સ્વામીએ કહ્યું, પરમ શાંતિનો અનુભવ કરવો હોય તો સંસાર છોડવો પડે, અહમ આસક્તિ મૂકવા પડે। ત્યારે કે સ્વામી, મને અહમ આસક્તિ દેખાતી નથી, એ કેમ જણાય? ત્યારે એને સમજાવતા નિર્લોભાનંદ સ્વામીને કહે, સાંભળો ભક્તરાજ, જેમ પૃથ્વીમાં બીજ દેખાતા નથી, પરંતુ સમય આવે, વરસાદ પડે એટલે બીજ આખી ધરતીને નવપલ્લવિત કરે છે। પૃથ્વીમાં બી આપણને દેખાય નહીં, પણ જેવો વરસાદ પાણીનો યોગ થાય, આખી પૃથ્વી ઉપર બીજ ઉગી નીકળે। તેમજ નાનું એવું અજ્ઞાન પણ વ્યક્તિની લખ 84 લીલી રાખે છે। દેહ પોતાનું સ્વરૂપ મનાય એ જ મૂર્તિમાન અજ્ઞાન છે। આ અજ્ઞાન જ અહમ આસક્તિનું મૂળ છે। જ્યારે મિથ્યા અહમત્વનો ત્યાગ થાય ત્યારે જ ભગવાનમાં અનુરાગ થાય, અને એ જ મનુષ્ય જીવનની સાર્થક છે। તેજીને ટકોર હોય। શાંતિલાલ ઉત્તમ મુમુક્ષુ હતા, પૂર્વના મુક્તાત્મા હતા। ભગવાનને ભેટવા માટે જ એને જન્મ ધારણ કર્યો હતો। તેથી સંતોના મુખથી સાચી વાત સમજાતા શાંતિલાલે સંસારનો ત્યાગ કર્યો। દેહ અભિમાન છોડી અહમ આસક્તિ મૂકી ભગવાનને ભેટવા ચાલી નીકળ્યા। આ શાંતિલાલને સ્વામિનારાયણ ભગવાનનું પ્રથમ મિલન ભુજધામમાં થયું। શ્રી હરિ એમના મધુર કીર્તનો સાંભળી અતિ પ્રસન્ન થયા હતા। પછી પ્રગટ પ્રભુના રંગે રંગાયેલા શાંતિલાલને
કરુણા કરી શ્રીહરિએ સમાધિ કરાવી. સમાધિમાં પ્રત્યક્ષ ભગવાન છે એવો સુદૃઢ નિશ્ચય છે. પ્રત્યક્ષ પ્રભુને શાંતિલાલે પોતાનું જીવન સમર્પણ કર્યું. ભગવાન શ્રીહરિએ એમની મુમુક્ષુતા અને પ્રભુ ભક્તિને પીછાણી અને સંવંત 1865 ભુજ પરમહંસ કર્યા હતા. શાંત ગુણવાળા શાંતિલાલનું નામ પણ શાંતાનંદ સ્વામી રાખ્યું હતું. તેઓ નિર્લોભાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહ્યા હતા. જ્ઞાન વૈરાગ્ય સદગુણવાન ભજે ભાવે પ્રગટ ભગવાન. પ્રગટ પ્રભુને ભજનારા સદગુણના સાગરા શાંતાનંદ સ્વામી પણ મોક્ષના ખપવાળા અને આ જ જન્મે પૂરું થાય એવી ઈચ્છાવાળા હતા. શ્રીહરિ સંવંત 1882 વડોદરા શહેર નરેશ સયાજીરાવ સરકારના આમંત્રણને માન આપીને વડોદરા પધાર્યા. સયાજીરાવે શ્રીજી મહારાજનું 9 ગજા હાથી ઉપર બેસાડીને ભવ્ય સ્વાગત કર્યું. પછી મસ્તુ બાગમાં ઉતારો આપ્યો. વડોદરાના અનેક અધિકારીઓ સત્સંગના રંગે રંગાયા હતા. આ પ્રસંગે આ શાંતાનંદ સ્વામીએ કીર્તન ગાન કરીને શ્રીહરિ અને સંતો ભક્તોને રાજી કર્યા હતા. આ શાંતાનંદ સ્વામી ઘણીવાર ગુરુની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામી સાથે પણ રહેતા હતા. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ સંવંત 1887 માક્ષર માસમાં ગોપાળાનંદ સ્વામી વડોદરા 2 મહિના રોકાયા હતા. એક દિવસ સરકારના દેવઘરમાં ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો પધરામણીએ ગયા. આ બાગમાં સરકારના ઉચ્ચ અધિકારી ભાઉ સાહેબે ગોપાળાનંદ સ્વામી અને સંતની ચંદન પુષ્પથી પૂજા કરી સર્વને ચાદર ઓઢાડી 1.25 મણ સાકર દેવને ધરાવી અને એ થાળ સ્વામીની પાસે મૂક્યો. 1.25 મણ સાકર. પછી ગોપાળાનંદ સ્વામીએ તેમાંથી ભાઉ સાહેબ, નાના સાહેબ અને બાપુ સાહેબ ગારદી એ સર્વને સાકરનો પ્રસાદ આપ્યો. પછી જમાતી બાવા વગેરેને પોષ ભરી જેટલી માગે ને એટલી પ્રસાદી આપી. એ રીતે હજારો માણસો પ્રસાદ લેવા ઉપરા ઉપરી પડતા હતા. એ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી આ શાંતાનંદ સ્વામી કીર્તનિયા વગેરે 10-12 જણે ટોપલામાંથી પોષ ભરીને સાકરની પ્રસાદી આપવા માંડી. છતાં સાકરથી ભરેલો ટોપલો જેવો હતો એવો ને એવો અખૂટ રહ્યો લો. આ પ્રસંગે ગોપાળાનંદ સ્વામીના સ્પર્શથી ટોપલો અક્ષય પાત્ર થઈ ગયો. પછી સ્વામી દેવને નમસ્કાર કરી બેઠા અને સંત મંડળે સહિત ચોકમાં આવ્યા. ત્યાં સર્વ આગળ પાછળ ઊભા. એ વખતે આંબુ મિયા અને જાંબુ મિયા એ બંને ભાઈઓએ છેટે રહી પૃથ્વી ઉપર મસ્તક મૂકી હાથ જોડી સ્વામીને નમસ્કાર કર્યા. આ 2 મુસલમાન હતા. આ રીતે આ કીર્તનિયા અને ભજનાનંદી શાંતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીનો સંગ કર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પ્રૌઢ પ્રતાપ જણાવતા. એમના અનેક પ્રસંગોના આ શાંતાનંદ સ્વામી સાક્ષી બન્યા હતા. અખંડ કીર્તન ભક્તિમાં નિમગ્ન રહેનારા આ શાંતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની કૃપાથી ઉચ્ચતમ સ્થિતિ પામ્યા હતા. પોતાના આત્મામાં પરમાત્માને પ્રત્યક્ષ દેખતા પર નિર્મળ અંતરના અને શાંત સ્વભાવના શાંતાનંદ સ્વામી રાગ દ્વેષ
તથા ખોટા અહમ મમત્વથી પર હતા સહુમાં ભગવાનના દર્શન કરતા હતા. શાંતાનંદ સ્વામીએ 3 પેઢીના આચાર્ય શ્રીઓની અને મોટા સંતોની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ શાંતાનંદ સ્વામી પોતાના ગુરુદેવ સદગુરુ નિર્લોભાનંદ સ્વામી ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી અમદાવાદ દેશમાં એમની સાથે રહ્યા હતા. ભુજ પ્રદેશમાં વિચરણ કરી અનેક લોકોને સત્સંગ કરાયો હતો. જ્યારે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બીમાર પડ્યા એ પ્રસંગે મહારાજ શ્રીની સેવા કરવા માટે શાંતાનંદ સ્વામી વડતાલમાં આવ્યા હતા. પછી એમણે પોતાની અંતિમ ઉંમર વડતાલમાં રહી સેવા ભક્તિમાં ગાળી હતી. આ રીતે વડતાલમાં રહી અનેક સંતો ભક્તોનો એમને રાજીપો પ્રાપ્ત કર્યો. સત્સંગની ખૂબ સેવા કરી છે. નિષ્કામ ભાવે સત્સંગની સેવા કરતા અને જ્યારે હરિકૃષ્ણ મહારાજની સામે બેસીને કીર્તન બોલતા ને ત્યારે એમના નેત્રમાંથી પ્રેમનો પ્રવાહ વહેવા લાગતો. આ રીતે પ્રભુ પ્રેમી અને કીર્તન ભક્તિ કરીને અનેક સંતો ભક્તોને રાજી કરનારા આ શાંતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1942 ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે અંતર પ્રેરણા કરી કે આજથી 5મે દિવસે અમે તમને તેડવા આવશું, તમે તૈયાર રહીજો. શ્રીહરિની પ્રેરણા ભરેલા સંકેતને અને ઘણા સંતો ભક્તોને કહ્યું હતું. પછી સંવંત 1942 ચૈત્ર સુધી પૂનમ તારીખ 18/4/1886 રવિવારના પવિત્ર દિવસે સામરથી જણાવીને કીર્તન બોલતા બોલતા વડતાલથી આ શાંતાનંદ સ્વામી અક્ષરધામમાં ગયેલા. આ વખતે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્ત સાથે તેડવા પધાર્યા હતા. એવા 5 સંતો ભક્તોને દર્શન થયા. એવું એમની સાથે રહેલા પુરાણી રઘુવીર ચરણ સ્વામીની નોંધ પોથીમાં લખ્યું છે. કીર્તનિયા સદગુરુ શાંતાનંદ સ્વામીના વધારે પ્રસંગો તો સ્વામી જાણે, ભગવાન જાણે, એમની સાથે રહેલા સંતો ભક્તો જાણે. તો આ રીતે સ્વામીના જેટલા પ્રસંગો પ્રાપ્ત થયા એટલા લખવામાં આવ્યા છે. હવે આવે છે સદગુરુ રાઘવાનંદ સ્વામી જમતગડા. ગોલીડા ગામના 4 ભાઈઓ હતા ને, જેને જમને લાકડી મારી હતી, દાંત ખેરવી દીધા હતા. તેમાં રાઘવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર. રાજકોટ જિલ્લાના સરદાર ગામથી 6 કિલોમીટર દૂર ગોલીડા ગામ છે, સરદારની બાજુમાં જ. અહીં એક રામજી મહારાજ રાજગોર બ્રાહ્મણ હતા. એના પત્નીનું નામ રૂપબાઈ હતું. રામજી મહારાજ અને એના ધર્મપત્ની બંને સદાચારી, સત્સંગ પ્રેમી અને સાધુ સંતોની સેવામાં અતિશય શ્રદ્ધાવાળા હતા. ઘણીવાર તીર્થયાત્રા કરવા જતા. અરે રામજી મહારાજે તો એકવાર પોતાના મોક્ષ માટે જગન્નાથપુરીથી દ્વારિકા સુધી દંડવત કરતાં કરતાં તીર્થયાત્રા કરી. બોલો, જગન્નાથપુરીથી દ્વારિકા સુધી લો. આવી કઠિન તીર્થયાત્રા કરનાર મુમુક્ષુ રામજી મહારાજની શ્રદ્ધા અને ભક્તિના ફળ સ્વરૂપે એકવાર સદગુરુ રામાનંદ સ્વામી એમને દર્શન અને આશીર્વાદ આપવા માટે ગોલીડા ગામ પધાર્યા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સાથે હતા. પોતાને આંગણે રામાનંદ સ્વામી જેવા મહાન સદગુરુ આવ્યા. તેથી રામજી મહારાજે આનંદપૂર્વક સ્વામીનું સન્માન કર્યું. પ્રેમથી સ્વામી અને સૌ સંતોને જમાડ્યા. 2 દિવસ રોકી સ્વામીની કથા વાર્તાનો લાભ લીધો. પછી સ્વામીએ કહ્યું કે રામજી મહારાજ, પ્રગટ ભગવાન મળ્યા વિના કલ્યાણ ન થાય. તો કે સ્વામી, કળિયુગમાં પ્રગટ ભગવાન ક્યાંથી હોય? ત્યારે સ્વામી કે ભગવાન તો પ્રગટ હોય, પણ જ્યારે પ્રગટ હોય ત્યારે ઓળખવા કઠણ છે. ને તમે અમારું માનતા નથી, પરંતુ
આ તમારા પુત્ર પ્રગટ ભગવાનના ભગત થાય છે, એના પુણ્ય પ્રતાપે તમારું કલ્યાણ કરશે અને પરંપરામાં પણ કાયમ સત્સંગ રહેશે. આવું રામાનંદ સ્વામી રામજીભાઈને કહ્યું. સ્વામી ત્યાંથી નીકળી ગયા. રામજી મહારાજને 4 પુત્રો હતા. એકનું નામ ભીમજી, બીજાનું નામ રાણો, ત્રીજાનું નામ રાઘવ અને ચોથાનું નામ વૈશ્રામ. આ 4 ભાઈઓ માત પિતાની માફક અતિ ધાર્મિક, સદાચારી, સંત પ્રેમી અને સેવામાં શ્રદ્ધાવાન હતા. રામાનંદ સ્વામી ગયા બાદ થોડા સમયમાં રામાનંદ સ્વામી ગયા બાદ રામજીભાઈ સ્વર્ગે સિધાવ્યા. એના પુત્રોએ એમનો અંતિમ સંસ્કાર કર્યો. આ 4 ભાઈઓ હવે એમની માતા રૂપબાઈની આજ્ઞામાં રહેવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીની 2-5 વખત કથા વાર્તા સાંભળી મોટા પુત્ર રાણાનું સત્સંગ તરફ વલણ થયું. મુક્તાનંદ સ્વામીની સાધુતા અને નિર્માણીપણું જોઈને તથા એમની વિદ્વતાપૂર્ણ મનોહર મધુર વાણી સાંભળીને 4 ભાઈઓને સત્સંગનો ગુણ આવ્યો. પછી માતા રૂપબાઈના કહેવાથી 4 ભાઈઓએ સત્સંગ સ્વીકાર્યો. તેઓ દ્રઢપણે ધર્મ નિયમનું પાલન કરતા. સરદારમાં શ્રીહરિના અનેક ઐશ્વર્ય નજરે જોઈને 4 ભાઈઓ ભારે બળિયા એકાંતિક ભગતો થયા. પ્રગટ પ્રભુ શ્રીહરિની કુમારી સાથે સેવા ભજન કરતા હતા. રાણો, ભીમ, વૈશ્રામ અને રાઘવ, આ 4 ભાઈઓમાં રાણાભાઈ ઘણા શૂરવીર અને જ્ઞાની ભગત હતા. કુટુંબમાં અને ગામમાં દરેક મનુષ્ય ધર્મ નિયમમાં બળવાન બને અને પ્રભુના સાચા ભગત થાય એવા હેતુથી રાણાભાઈ સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની વાતો સૌ કોઈને કર્યા કરતા. ન્યાય, નીતિ, સદાચાર, પરોપકાર, ભક્તિ પ્રધાન એનું ઉત્તમ જીવન જોઈને ગામ લોકોને સત્સંગ તરફ ખૂબ ગુણ બુદ્ધિ થઈ. 4 ભાઈઓમાં ધર્મનિષ્ઠ અને પ્રભુનું ભારે દ્રઢ બળ જોઈને સૌ કોઈ એમનું કહ્યું કરતા હો. તેથી ઘણા લોકો સદાચારી અને પવિત્ર બન્યા હતા. કેટલાક લોકો સત્સંગી પણ થયા હતા. એક વખત શ્રી હરિ સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિચરણ કરી ગઢડા તરફ જતા હતા. માર્ગમાં વિશ્રાંતિ લેવા માટે ગોલીડા ગામમાં પધાર્યા. સંતો પાર્ષદો તથા કાઠી ઘોડેશ્વરો સહિત રાણા રાજગરને ઘરે ઉતર્યા. રાણા રાજગોર તો એમને ભારે પ્રેમ ભાવથી ઉત્તમ રસોઈ કરાવી, બધાને આગ્રહથી જમાડ્યા. બપોર વચ્ચે 2 કલાક આરામ લઈ શ્રીહરિ ચાલવાનો વિચાર કરતા હતા ને, ત્યાં ગામના સત્સંગીઓએ આવીને વિનંતી કરી કે અમારે ઘેર આપની પધરામણી કરાવી છે. મહારાજે હા કહી. સૌએ ઘેર પધરાવી, ભેટો ધરી, પૂજા કરી. પછી શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. ત્યારે સૌ સત્સંગીઓ વડાવવા આવ્યા. એ વખતે 4 ભાઈઓએ વિચાર કરી રાણાભાઈને પ્રાર્થના કરી કે મારે અમારા ગામમાં કે સીમમાં અંત વખતે કોઈને યમદૂતો લેવા ન આવે એવો વર આપો. શ્રીહરિએ એમની જનકલ્યાણની પ્રબળ ભાવના જોઈ પ્રસન્ન થઈને આવું વરદાન આપ્યું. લો. પછી એકવાર એક દુરાચારી વ્યક્તિને યમદૂત તેડવા આવ્યા. ત્યારે આ 4 ભાઈઓ મળી યમદૂતને ડાંગ મારીને ભગાડ્યા. આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ લખી છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત 4 ભાઈઓએ ભગવાનના બળથી યમદૂતોને ગામમાં પેસવા ન દીધા. પ્રભુના સાચા ભક્તો સદા નિર્ભય હોય. કાળ, કર્મ અને માયાના બંધનથી મુક્ત થયેલા મહાપુરુષો પ્રભુ કૃપાથી અનંત પતિત અને પામર પાણીઓને પવ પાર કરીને સદા સુખિયા કરે.
રાણાભાઈ વગેરે ચારેય ભાઈઓમાં પરસ્પર ખૂબ સંપ હતો. એકબીજાથી વધે એવી એમની ધર્મનિષ્ઠા અને ભક્તિભાવના હતી. સંસાર વ્યવહારમાં રહેવા છતાં એમને સંસાર સંબંધી આસક્તિ કે કોઈ પ્રકારનું બંધન હતું નહીં. પ્રભુના કેફમાં અલમસ્ત બનીને તેઓ બધા પૂરી લગ્નથી અખંડ ભગવત પરાયણ બની ગયા હતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ જ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. તેથી હર વખત તેઓ બધા એ સંબંધી ચર્ચા વિચારણા જ્ઞાન ગોષ્ઠી કર્યા જ કરતા હો. હવે વૈશ્રામ અને રાઘવ આ બે ભાઈઓ હજુ વિવાહિત થયા નહોતા. બંનેએ લોક વ્યવહારમાં બહુ રસ લેતા નહીં. માતા રૂપબાઈ અને લોકોને સગા સંબંધીઓ હર વખત વિવાહ સંબંધી વાતો કરતા એને ગમતી પણ નહીં. એમનું હૃદય વૈરાગ્યના રંગથી રંગાઈ ગયું હતું. જ્યારે તરફથી વિવાહ પ્રસંગની વાતો આગ્રહપૂર્વક થવા લાગી ત્યારે બંને ભાઈઓએ પોતાના માતૃશ્રીને કહ્યું કે અમારે બંનેને સાધુ થઈ જવું છે, રજા આપો. એના માતૃશ્રી રૂપબાઈને પુત્રોની વાત ગમીને કહ્યું કે હવે હું વૃદ્ધ થઈશું, તમારે વૃદ્ધપણામાં મારી સેવા કરવી જોઈએ, માટે હું સાધુ થવાની તમને રજા નહીં આપું. મારી સેવા કોણ કરે? બંને ભાઈઓએ માજીને ખૂબ સમજાવ્યા પણ એમને સાધુ થવાની હાર ન પાડી. પછી મોટા પુત્ર રાણાભાઈએ આગ્રહથી કહ્યું, માતાજી તમારી સેવા હું કરીશ. માટે એ બંને નાના ભાઈઓને સાધુ થવાની આ પાડો. બંને ભાઈઓ સાધુ થાય એ તો આપણા કુટુંબનું મહાન સદભાગ્ય ગણાય. સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર ખૂબ ખૂબ રાજી થશે. આ બંને સત્સંગની સેવા કરશે, એનું ઘણું જ પુણ્ય થશે. આપણું આખું કુટુંબ ધન્ય બની જશે. આ પ્રમાણે રાણાભાઈના કહેવાથી મા રૂપબાઈએ રાજી થઈ વૈશ્રામ અને રાઘવને સાધુ થવાની રજા આપી. એટલે ચારેય ભાઈઓ ઘણા રાજી થયા. પછી તેઓ તરત ગઢડા ગયા. થોડા દિવસ શ્રીહરિના સાનિધ્યમાં રોકાણા. સેવા, સત્સંગ, ભજન કરી પ્રગટ ભગવાન અને સંતોને ખૂબ રાજી કર્યા. પછી એક દિવસ મોટા ભાઈ રાણાએ મહારાજને વાત કરી કે મહારાજ, મારા બંને ભાઈઓને પરમહંસ બની આપની સેવા કરવાની ભાવના છે. આપ એમના મનોરથ પૂરા કરો, અમારા કુળનો ઉદ્ધાર કરો. મારા બંને ભાઈ સંત થાય એમાં મારા માતૃશ્રી પણ ખૂબ રાજી છે. એમની આવી ભાવના જોઈ શ્રીહરિ ખૂબ રાજી થયા. અને પછી બીજે દિવસે સંવંત 1865 મહાસુદ વસંત પંચમી તારીખ 20/1/1802 શુક્રવારે શ્રીહરિએ અતિશય રાજી થઈ આ બંને ભાઈઓને ગઢપુરમાં પરમહંસની દીક્ષા આપી. સ્વયં શ્રીહરિએ ભગવા વસ્ત્રો ઓઢાડી વૈશ્રામનું નામ વિશ્વાત્માનંદ સ્વામી અને રાઘવનું નામ રાઘવાનંદ સ્વામી રાખ્યું. રાઘવાનંદ સ્વામી ભારે સુરવીર સંત હતા હો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એમને સત્સંગનો ખૂબ પ્રચાર કરેલો. રાઘવાનંદ સ્વામી ઘણા જ વ્યવહાર કુશળ, વિવેકી અને સુરવીર સંત હતા. પ્રથમ સંપ્રદાયના સ્થાપન કાળમાં સંતોએ ખૂબ જ કષ્ટો વેઠી, અપમાન, તિરસ્કાર સહન કરી સત્સંગનો પ્રચાર કર્યો હતો. ગામ બહાર વનવગડામાં કે કોઈના ખેતરવાડીના ઝાડ નીચે ઉતારો રાખી સંતોએ ભારે કાળજીથી ઉપદેશ આપી લોકોના જીવન પવિત્ર કર્યા હતા. ક્યારેક કંટાળ્યા વિના રાત્રિ દિવસ કથા વાર્તા કરીને પ્રબળ રીતે સત્સંગનો પ્રચાર કરનારા સંતોમાં રાઘવાનંદ સ્વામીનું નામ પ્રથમ પંક્તિમાં આવે છે. તેઓ શરીરે પહાડી, સ્વરૂપવાન અને ઘણા જ વાત ડાયા હતા. તેઓ મોટે ભાગે ગામના ચોરામાં કે કોઈ દેવાલયમાં ઉતારો રાખતા,
કથા કીર્તન અને સુંદર વાતોથી લોકોના દિલ જીતી લીધા. નિડરપણે સત્સંગનો પ્રચાર કરતા હતા. એમની વાણીમાં એટલી બધી મીઠાશ, વિવેક તથા વ્યવહારિક આવડત હતી, જેથી તેઓ સર્વના આદરપાત્ર બની ધાર્યું કાર્ય કરવામાં સફળ થતા. શ્રી હરિએ પોતે રાઘવાનંદ સ્વામીની પ્રશંસા કરી એક વાત કરેલી, એ જરા રમૂજી દાખલો આપણે જોઈએ. એક દિવસ ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન સભામાં બેઠા હતા. ત્યાં રાઘવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પગે લાગીને સભામાં બેઠા ને એને જોઈને શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને વાત કરવા લાગ્યા. સ્વામી, વાણી બોલવામાં બહુ ફેર છે. એકની વાણી સાંભળીને સૌ રાજી થાય, એકની વાણીમાં અમૃત રહેલું ને એકમાં ઝેર હોય છે. એમ કહેવાય છે કે મીઠી વાણી હોય તો કડવા કારેલાય વેચાઈ જાય, અને જો વાણી કડવી હોય તો મધ કે હાકર પણ ન વેચાય. એમ કહીને સ્વામિનારાયણ ભગવાને રાઘવાનંદ સ્વામીની પ્રશંસા કરીને વાત કરવા લાગ્યા. હે સ્વામી, રાઘવાનંદ સ્વામી અને અમે 15-20 વાર તથા 20 બીજા માણસો ગઢડાથી નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીની વાત કરે. રસ્તામાં એક સોખડા ગામ આવ્યું. બધાને તરસ લાગી, ઘોડા પણ તરસ્યાથી હતા. અમે એક વડની છાયામાં બેઠા. અમારી સાથે એક ત્રિકમ કરીને દાદા ખાચરનો ખવાસ હતો. ખવાસ એને પાણી લેવા માટે મોકલો. તે કૂવા ઉપર બાઈઓ પાણી ભરતી હતી. ત્યાં ગયો ને જાણે કે હું દરબારી નોકર છું તેવા ખોટા ઘમંડમાં બોલ્યો, એ મારા બાપની વહુ પાણી આપો. એટલે એવું બોલ્યો. એનું એવું તોછડું વચન સાંભળી બાઈઓ ગાયડો દેવા માંડી, પણ કોઈએ પાણી આપ્યું નહીં. પછી અમે રાઘવાનંદ સ્વામીને ત્યાં મોકલા. ત્યારે સ્વામીએ દૂર ઊભા રહી કહેવરાયું કે આ માજીને કહો કે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. એ અહીં આવ્યા છે, બહુ તરસ્યા થયા છે, ઘોડા પણ તરસ્યા થયા છે, રસ્તામાં ક્યાંય પાણી મળ્યું નથી, તેથી તમારી પાસે ઘડો અને દોરડું માગીએ છીએ, તમે દયા કરીને આપો. તમે પર દુઃખ ભંજન અને દયાળુ છો. આ રીતે સ્વામીની મધુર વાણી સાંભળી બાઈઓએ કહ્યું, તમારા ઘોડા અહીં લાવો, અમે 2-4 ઘડા પાણી રેડીશું. એ ઘોડો પીશે અને તમે પાણી પીવો. લો, આવું બોલ્યા તો બેનો રાજી થઈ ગયા. એ કે તમારે નહીં, પણ અમે સિંચીને પાણી પાઈ દઈશું. હલો, ઘોડા લેતા હો કે. પછી અમે પાણી પીધું, ઘોડાને પણ પાયું. આમ વાણી બોલવામાં કેટલો ફેર છે. માટે કઠણ વચન બોલવું નહીં. વળી ફરીથી સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને વાત કરવા લાગ્યા. સ્વામી, અમે રાઘવાનંદ સ્વામીને કહ્યું કે તમે બધાને પાણી પાઈને તરસ તો મટાડી, પણ ભૂખ લાગી છે, એનું કેમ થશે? સુરો ખાચર બોલ્યા, શું અહીં આકાશમાંથી પડે છે? તે સ્વામી ભૂખ મટાડે? ત્યારે રાઘવાનંદ સ્વામી બોલ્યા કે તમે અહીંયા બેસો, હું તમારા પ્રતાપથી અહીં લાડુ જમાડું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, બહુ સારું, તમે જાઓ ને અમે અહીંયા બેસશું. પછી થોડે દૂર ગરાસિયાનું એક ગામ હતું. ત્યાં સ્વામી ગયા. ગરાસિયાઓનો ચોરામાં ડાયરો ભરાઈને બેઠો હતો. ત્યાં જઈ સ્વામીએ માથે ઓઢીને પોક મેરકી. તે સાંભળીને બધા ગરાસિયા બોલ્યા, મહારાજ શા માટે રડો છો? સ્વામી વાત કરી, હું દ્વારકા જતો હતો, ત્યાં મારા માતૃશ્રી જતી વખતે મરી ગયા. ત્યારે ખડ ખંભાળી તથા આંબલિયાના બધા ગરાસિયાઓએ કોઈએ અધમણ, કોઈએ 15 શેર, 10 શેર લોટ, ગોળ, ઘી આપીને મારા માના કાંધિયા જમાડ્યા હતા. પરંતુ મારા કમ નસીબે
દ્વારિકામાંથી આવતા માર્ગમાં મારા બાપ મરી ગયા. તે કાલે સવારે કાંધિયા જમાડવાના છે, પણ કોઈ વાતનું ઠેકાણું પડતું નથી. આપ બધા રાજા માણસ છો, મારા બાપના કાંધિયા જમ્યા વિના જાય નહીં, એ માટે યાચના કરવા આવ્યો છું. માટે તમે જેમ કરો એ ખરું. આ પ્રમાણે રાઘવાનંદ સ્વામીના વચન સાંભળીને દરબારોમાંથી કોઈ અધમણ, 15 શેર, 10 શેર લોટ, ખાંડ, ઘી લાવી આપ્યું. રાઘવાનંદ સ્વામી સામાન એક ગાડામાં જ્યાં અમે બેઠા હતા ને ત્યાં આવ્યા મહારાજ કે. પછી સામાન ઉતારી લઈને ગાડું પાછું વાળ્યું. એ વખતે અમે કહ્યું, સુરા ખાચર, લો સ્વામીએ તો આકાશમાંથી પાડે એમ કર્યું ને. શ્રીજી મહારાજ સંત પાર્ષદો સુંદર લાડુ બનાવીને જેમાં. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને વાણીના ગુણ દોષ સંબંધી વાત કરી. તે સાંભળીને સભામાં બેઠેલા સર્વે સંત હરિભક્તો રાજી થયા. આમ કરવામાં સ્વામીનો હેતુ એ હતો કે જીવનભર કેવળ વૈભવ વિલાસમાં અઢળક સંપત્તિ ખર્ચી નાખતા લોકોની અલ્પ વસ્તુ પણ જો પ્રગટ પ્રભુના ઉપયોગમાં આવે ને તો એનું સારું થાય. અને પોતે રુચિ પ્રમાણે સમયસરની સેવા કરી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા મેળવી ગણ્યા. રાઘવાનંદ સ્વામી પોતાના મંડળના સંતો સાથે ગુજરાત, ભાલ, ઝાલાવાડ અને કાઠિયાવાડ વગેરે પ્રદેશોમાં સત્સંગ પ્રચાર માટે ફરતા. તેઓ હસમુખા અને આનંદી સ્વભાવના હતા. એટલે જે કોઈ મળે ને એને પોતે પ્રેમથી બોલાવી આનંદકારક વિનેક ભરી વાતો કરતા. તેથી અજાણ્યા લોકો સાથે પણ એમને ઓળખાણ થતાં વાર લાગતી નહીં. એક વખત રાઘવાનંદ સ્વામી ઝાલાવાડ પ્રદેશના શિયાણી ગામમાં ગયેલા. શિયાણી ગામ, ત્યાં સત્સંગીના 2 ઘર હતા. 2 દિવસ એમને કથા વાર્તાથી સંતોષ પરમાડી સ્વામી ત્યાંથી ચાલ્યા. ગામ વચ્ચે પોતે ચોરા નજીક આવ્યા ને, ચોરામાં દરબારોનો મોટો ડાયરો ભરાઈને બેઠો હતો. માથે મોટા મોટા ભાકડાવાળા 4-5 દરબારો ફાળિયાથી ગોઠણો બાંધી લાંબી નાળવાળા હોકા ગડગડાવી રહ્યા હતા. એક બાજુ ગોર મહારાજ કથા વાંચતા. ડાયરામાંથી થોડી વારને અંતરે અરે અરે એવા મધુર હોંકારા થઈ રહ્યા હતા. ચોરા પાસે આવી રાઘવાનંદ સ્વામી ઊંચા અવાજથી ડાયરાને રામ રામ કર્યા. બાપુ રામ રામ. ત્યારે ડાયરાના દરબારોએ સામેથી રામ રામ મહારાજ, રામ રામ એમ કહી પધારો પધારો મહારાજ, ચોરા ઉપર પધારો, આમ સ્વામીને આમંત્રણ આપ્યું. ત્યારે રાઘવાનંદ સ્વામીએ ચોરાના પગથિયા ચડતા પૂછ્યું, દરબારો શું વંચાય છે? તેઓએ કહ્યું, મારે માળ વંચાય છે, માળ. માળ. સ્વામીએ કહ્યું, માળ તો 12 છે. ઘંટમાળ, ઘૂઘરમાળ, તોરણમાળ, રેટમાળ, દીપમાળ, ફૂલમાળ, વરમાળ, કંઠમાળ, વીરમાળ, સંતમાળ, ભક્તમાળ અને છેવટનો સાલેમાળ. દરબારો કે વાહ વાહ મહારાજ વાહ, તમે તો ધડાકાબંધ 12 માળ ગણી કાઢ્યા. અમે તો ભક્તમાળ એક જ જાણતા હતા. ભક્તમાળ છે ને એની અંદર બધા ભક્તોના ચરિત્રો છે. આ ભારે જ્ઞાની મહાત્મા પુરુષ જણાવો છો, અમારું ભલું થાય એવો કંઈક ઉપદેશ આપો. ભાઈ રાઘવાનંદ સ્વામીએ પૂર્વના ક્ષત્રિય રાજાઓ કેવા પરોપકારી, ધર્મવાળા, ટેકીલા, ન્યાયનીતિથી પ્રભુનું હિત કરનારા હતા તેના સુંદર આખ્યાનો કહી સંભળાવ્યા. છેવટમાં કહ્યું કે ધર્મ અને પરોપકાર પ્રભુને ખૂબ વાલા છે. તેથી પ્રભુ હર વખત લોકોના ભલા માટે આ દુનિયામાં દયા કરીને પધારે છે. અત્યારે અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન બોલતા ચાલતા સાક્ષાત પ્રગટ પરમાત્મા છે. એમના પ્રતાપથી હજારો મનુષ્યો આજ કડી કાળમાં પણ સતયુગના જેવા ધર્મ પાડે છે. તેઓ હજારો માણસોના અંતઃકરણ પવિત્ર બનાવી દરેકનું કલ્યાણ કરી રહે. તમે કોઈ વખતે જરૂરથી એમના દર્શન કરી ખરી ખાતરી કરી શકો છો. આ રીતે રાઘવાનંદ સ્વામીએ ઘણીવાર સુધી સદુપદેશ આપ્યો. તેથી બધા દરબારો અને ગામ લોકો ઘણો જ સંતોષ પામ્યા.
પછી સ્વામી તરત જ ત્યાંથી બીજા ગામ તરફ ગયા. પરંતુ રાઘવાનંદ સ્વામીની પ્રભાવશાળી આનંદ ભરી ઉપદેશ વાણી સાંભળીને દરબારો ઘણા જ પ્રભાવિત થઈ ગયા અને સૌને સંપ્રદાય તરફ સદભાવ પ્રગટ થયો. અમુક દરબારો તો સ્વામીના હાથે વર્તમાનધારી સત્સંગી થયા. આ રીતે જ્યાં દ્વેષ હોય ત્યાંય પણ પ્રેમ પથરાવે અને દુશ્મનોને દાસ બનાવે એવા પ્રતિભા સંપન્ન રાઘવાનંદ સ્વામી હતા. લો, ગામધણી દરબાર હરિસિંહજીભાઈ ખૂબ ધર્મપ્રેમી અને મુમુક્ષુ હતા. એમણે રાઘવાનંદ સ્વામીની વાતો સાંભળીને સત્સંગ તરફ ઘણો સદભાવ થયો હતો. પરંતુ એમણે પ્રથમ દ્વેષી લોકોને કરેલી કેટલીક નિંદા ભરેલી વાતો સાંભળેલી. એટલે સત્ય વાત શું છે એ બરાબર નક્કી કરવા માટે પોતાના ગામના વિદ્વાન વિપ્ર શિવરામ ભટ્ટને ગરડા મોકલા. ત્યાંના હરિસિંહ રાજા હતા. ગામમાં અલગ અલગ વાતો કરતા હોય ને કે સ્વામિનારાયણ તો આવા છે ને આવું છે ને આવું છે. તો શિવરામ વિપ્ર હતા, ભટ્ટ હતા, શિવરામ ભટ્ટ, શિયાણી ગામના શિવરામ ભટ્ટ. સત્સંગી જીવનમાં 18 પ્રશ્નો સ્વામિનારાયણ ભગવાનને પૂછેલા છે. બીજા પ્રકરણમાં આવે છે વાત. શિવરામ ભટ્ટે ગરડાજી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને વિદ્વાન સંતોને મળી અનેક શાસ્ત્રીય પ્રશ્નો પૂછી સંપ્રદાયની સંપૂર્ણ માહિતી મેળવી. પોતાને અપ્રાપ્ય અલૌકિક વસ્તુ મળી છે એમ મનાયું. તેથી પોતે આશ્રિત થયા. પછી શિયાણી જઈ અને દરબાર હરિસિંહજીને પોતે અનુભવેલી વાતો કરી હો. તેથી તેઓ પણ સત્સંગી થયા. સ્વામિનારાયણ ભગવાનને પોતાને ગામ પધરાવ્યા અને ગામમાં ઘણો સત્સંગ થયો. આ રીતે રાઘવાનંદ સ્વામીના ફક્ત એક વખતના સમાગમથી શિયાણી ગામના લોકોનું સત્સંગ તરફ વલણ થયું હતું. સદગુરુ રાઘવાનંદ સ્વામી અતિ સમર્થ સંત હતા. ગઢપુરમાં મહારાજ મંદિર બંધાવતા ત્યારે સ્વામી બીમાર પડ્યા હતા. બીમારીને કારણે શ્રી હરિએ રાઘવાનંદ સ્વામીને સેવા કરવાની ના પાડી હતી. છતાં સ્વામીના અંતરમાં અખંડ એ વિચાર આવ્યા કરે કે આ દેહ બીમાર પડ્યો તેથી મારાથી મંદિરની સેવા નથી થતી. બોલો, મંદિર ક્યાં વારે વારે બનવાનું છે, આમાં મારાથી કંઈક સેવા બને ને તો સારું. સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતો નદીએ સ્નાન કરવા જાય ત્યારે મસ્તક ઉપર પથ્થર લઈને આવે. આ જોઈને એના દિલમાં થાય કે આવું સેવા કરવાનું સદભાગ્ય મારા જીવનમાં ક્યારે પ્રાપ્ત થશે. પછી એક દિવસ રાઘવાનંદ સ્વામી રાત્રે વહેલા ઉઠી સ્નાન કરવા ગયા. સ્નાન કરી મોટો પથ્થર લાવ્યા, મંદિરના પાયાની પાસે મૂક્યો. પથ્થર જોરથી પડ્યો એટલે મહારાજ જાગી ગયા. જોવા આવ્યા ને તો રાઘવાનંદ સ્વામી મોટો પથ્થર લાવ્યા હતા. શ્રી હરિ કે સ્વામી આપ તો બીમાર છો એટલે મેં ત્યાં સુધી સેવા ન કરતા એવું કહ્યું છે અને તમે આ શું કર્યું? રાઘવાનંદ સ્વામી કહે નાથ, દેહ છે એ સાજો માંદો થયા કરે પરંતુ આપની સેવા કરવાના સદભાગ્ય મને ક્યારે મળશે? દિવસે તો સંતો સેવા કરવાની ના કહે એટલે મંદિરના પાયામાં એક મારો પથ્થર પણ મુકાય એવા હેતુથી રાત્રિ આ સેવા કરી છે. રાઘવાનંદ સ્વામીને આવી સેવા કરવાની શ્રદ્ધા શુદ્ધ ભાવના જોઈ શ્રી હરિ અતિશય રાજી થયા અને કહ્યું, સાધુરામ તમારી સેવા ભાવનાથી રાજી થઈ કહું છું કે હવે તમને એક પણ દોષ નહીં નડે, તમે પણ નિર્દોષ થઈ જશો. જ્યારે આપણે મહિમા સમજી આવી સેવા કરીએ ને ત્યારે આવો અલૌકિક લાભ મળે હો. આ રીતે મહિમાના વિચારમાં ડૂબેલા રહેવું એ જ ધ્યાનીના ધ્યાનનું ફળ છે. ભગવાનના મહિમાના વિચારમાં ડૂબેલા રહે તે જ ધ્યાનની સફળતા છે. મહિમાના વિચારમાં ડૂબેલા રહેવાથી જ જ્ઞાનીનું જ્ઞાન સફળ થાય છે.
મહિમા રહિત શુષ્ક હૃદયે કરેલું જ્ઞાન, ધ્યાન, દાન કે વ્રત તપાદિકમાં વિઘ્ન આવે છે. મહિમા સુખનો સાગર છે. મહિમા સમજાય ત્યારે હૈયામાં આપોઆપ ભગવાનની મૂર્તિ રમવા લાગે. એવા સંત રાઘવાનંદ સ્વામી દ્વારા ભગવાને કેવા મહાન કાર્યો કર્યા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિભાગમાં સમુદ્ર કિનારાની પાસે બાબરિયાવાડ પ્રદેશ છે. બાબરિયાવાડ એમાં મુખ્ય 42 ગામ છે. બાબરિયાવાડમાં 42 ગામ. બાબરિયા અટકના કાઠી દરબારોના એ ગિરાસના ગામ હતા. તે પ્રદેશમાં મોટે ભાગે આહિર લોકોની વસ્તી વધારે. આહિર લોકો. આહિર કોમ ભારે શૂરવીર, શરીરે ખૂબ જ ખડતલ અને વ્યવહારમાં દગા પ્રપંચથી રહિત ઘણી જ વફાદાર હોય. જૂનાગઢના રાજા રા નવગણની રક્ષા કરવામાં અને એમને જૂનાગઢની ગાદી મેળવી આપવામાં આહિર જ્ઞાતિના હજારો બહાદુર યુવાનોએ જંગી લડાઈ ખેલી ભારે મોટો ભોગ આપેલો ઇતિહાસમાં આ બીના ઘણી મહત્ત્વની મનાય છે. રા નવગણને ગાદીએ બેસાડવા માટે આહિરોનું બહુ મોટું યોગદાન. રા નવગણે ગાદી નસીન થયા પછી આહિર લોકોનું બહુ સન્માન કરી કિંમતી ઇનામો જુદે જુદે સ્થળે જમીન આપેલી. એ વખતે બાબરિયાવાડના માથા સાટે જંગ ખેલનાર કેસરીસિંહ જેવા બહાદુર આહિર યુવાનોને ભેરાઈ, રામપરા, કોવાયા, બારપટોળી, ઝોલાપર અને વાવેરા વગેરે 9 ગામોમાં પુષ્કળ જમીન ઇનામ તરીકે બક્ષિસ આપેલી હોય. 9 ગામ આપ્યા. આ હેતુથી 9 ગામના આહિરોનું એમની જ્ઞાતિમાં વિશેષ મહત્ત્વ અને આગવું સ્થાન અત્યાર સુધી રહ્યું છે. આજે પણ આહિરોનો સત્સંગ બહુ મોટો. વાસ્તવિક રીતે જોઈએ ને તો સમગ્ર ભારતમાં ઘણા પ્રાચીન સમયથી રસપૂર્વક ગાયો ભેંસોનું પાલન કરી કર્મથી પવિત્ર જીવન જીવનારી આહિર જ્ઞાતિમાં ધર્મ તરફ સદભાવ અને સંત મહાત્માઓમાં પૂજ્ય બુદ્ધિ સેવાભાવ જોવા મળે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વસુદેવ દેવકીથી મથુરામાં થયો, પણ એ પ્રભુ ગોકુળમાં આહિર નંદ યશોદાના ઘરે લાડે કોડે ઉછેરીને મોટા થયા. ગોપ ગોપીઓનો સર્વોત્કૃષ્ટ પ્રેમ લોકમાં અને શાસ્ત્રોમાં પણ ખૂબ મુક્ત કંઠે ગવાય. અભણ અને જળ જેવી ગણાતી આહિરની કન્યાઓ ગોપીઓએ પ્રભુ પ્રેમથી કેટલું મોટું ગૌરવ પ્રાપ્ત. દરેકને માટે નમૂનારૂપ ખાસ અનુકરણીય છે. આ પ્રમાણે પ્રાચીન કાળથી આહિર લોકોના હૃદયના ઊંડાણમાં રહેલી ધર્મભાવના નિહાળી એમને જાગૃત કરવા માટે રાઘવાનંદ સ્વામીએ બાબરિયાવાડના ગામડે ગામડે ફરી ત્રાંબાનું હોનું બનાવે એમ અથાગ પરિશ્રમથી આખી જ્ઞાતિને સંસ્કારી બનાવી એકાંતિક ભક્તો તૈયાર કર્યા. અતિ મહત્ત્વનો ઇતિહાસ જોઈએ કે રાઘવાનંદ સ્વામી કાઠિયાવાડ અને સોરઠમાં ફરતા ફરતા બાબરિયાવાડ પ્રદેશમાં ગયા. બાબરિયાવાડ બીજા પ્રદેશો કરતાં ત્યાંના લોકોની સ્થિતિ ઘણી દયાજનક હતી. હોકા, બીડી, તમાકુ, અફીણ વગેરે વ્યસનો એટલા બધા જોર કરી ગયા હતા ને એ વિના કોઈને ઘડી પર હાલતું નહીં. બોલો, ઠેર ઠેર ભૂત, પ્રેત અને સુરાપુરાની વેમભરી માન્યતાથી ભૂવા લોકો દોરા ધાગા બાંધી ડાકલાના ભારે દેકારા બોલાવતા દેવીને નામે ખૂબ માલ મલિંદા ઉડાડતા હતા. નીચ વ્યક્તિના યોગથી માણસ જીવનભર વહેમ કે ભ્રમણામાં ફસાયેલા રહે. ભૂવા ભરાડીની પાછળ દોડ્યા કરે. કેટલાય ધતિંગો કરી એ લોકો હાવ જૂઠી વાતોની ડીંગો હાયકા જ કરતા. આથી ગામડાના ભોળા લોકો ભૂવાઓની વાતો સાચી માની ભ્રમણામાં ભારે ગૂંચવાઈ ગયા હતા. કોઈ કોઈ સ્થળે ભૂત, ભૈરવ
અને વીરની મલિન ભયંકર સાધનાવાળા કેટલાક બાવા લોકો સિદ્ધિ ચમત્કારોના ભય બતાવી જોર જુલમ કે ત્રાંગા તોફાનો મચાવી લોકોના ધરાર ગુરુઓ થઈ મોટા અડ્ડા જમાવીને બેઠા હતા. ચોતરફના લોકોમાં એમની એવી ધાક બેસી ગઈ હતી, કોઈનું ધ્યાન ન હતું કે એના વિરુદ્ધ કોઈ એક શબ્દ પણ બોલી શકે. માથા ભારે થઈ ગયેલા પામર માણસો મેલી વિદ્યાના બળથી જાણે કે અમે મોટા સંત મહાત્મા છીએ એવા ઘમંડમાં નિર્ભય થઈ ભોળા લોકોને ખૂબ જ ડરાવી ધમકાવી હેરાન પરેશાન કરતા, મનમાન્યા પૈસા પડાવી લેતા. આ રીતે બાબરિયાવાડના ભોળા અને વિશ્વાસી માણસો દરેક રીતે અધપતનની ગર્તમાં ધકેલાઈ ગયા. એની ઉન્નતિના દ્વાર બંધ થઈ ગયા. વિષય, વ્યસન, વહેમ પ્રભુ ભજવા દે કેમ? આ કહેવત પ્રમાણે વહેમ અને વ્યસનોથી લોકો હાવ ભાન ભૂલી તામસી સ્વભાવના બની ગયા. પરસ્પર ક્લેશ, કંકા, વેર જેના જોરદાર ઝઘડા વધી પડ્યા. ગામે ગામ ખૂન ખરાબે મોટા તોફાનો થયા જ કરતા. દરેકની આવી દયાજનક દશા જોઈને રાઘવાનંદ સ્વામીનું હૃદય કકડી ઉઠ્યું. દયાળુ દિલના આહીરોની આ સ્થિતિ, આ આહીરો નાળિયેર વધેરે ને એમ પોતાની જ કોમના માણસોના ખૂન કરતા જરાય ડરતા નહીં. ભારે ગજબની વાત છે. મારે આ સૌનું ભલું કરવું છે, આવો બળવાન શુભ સંકલ્પ કરી સ્વામી ચોથ તરફ ફરી અવિરતપણે લોકોને સદુપદેશ આપવા લાગ્યા. 12 પટોળી, કોવાયા, રામપુરા, ભેરાય, ચોલાપર અને વાવેરા વગેરે ગામડાઓમાં રાઘવાનંદ સ્વામી ફર્યા. જેમ જેમ લોકના પરિચયમાં આવતા ગયા તેમ તેમ સ્વામીએ આહીરોના રીત રિવાજ, લોકાચાર તથા કેટલીક નિંદનીય પ્રથાઓ જોઈ. આથી એના મનમાં ઘણું દુઃખ થયું. હંમેશા બંને વખત ફક્ત બાજરાનો રોટલો અને દૂધ ખાનારી આહીર કોમમાં કોઈ કોઈ પ્રસંગે દારૂ, માંસ ખાવા પીવાની પ્રથા પડી ગઈ. ગરાસદાર આહીરો અને કાઠી દરબારો એ બંનેના પરસ્પરના લાંબા સમયના સહવાસથી તથા કાઠી દરબારોની સાથે હંમેશા ડાયરામાં બેસવું, કાવા કહુંબા પીવા અને એકબીજાના લગ્ન પ્રસંગોમાં જવું આવવું ઇત્યાદિ કારણોથી આહીરોમાં દેવીના નૈવેદ્યમાં ધરાવેલું માંસ પ્રસાદ તરીકે ખાવાની પ્રથા પણ પેસી ગઈ હતી. રામપરા ગામમાં આઈ સુવાઈ નામે આહીરોની દેવી છે. આઈ સુવાઈ. ત્યાં એક વખત આસો સુદ દશેરાના દિવસે દેવીના નૈવેદ્ય નિમિત્તે આહીરોની નાતનો મોટો મેળાવડો હતો. દેવીના નૈવેદ્યમાં 18 પાડા મારીને માંસ ધરાવેલો હતો. પછી જ્યારે નાતમાં માંસનો પ્રસાદ વહેંચવા લાગ્યા ત્યારે પ્રસાદ ખૂટી ગયો. ધાર્યા કરતાં માણસો વધારે આવેલા, તેથી પ્રસાદ દરેકને મળી શક્યો નહીં. આથી કેટલાક આગેવાન આહીરો પોતાનું અપમાન થયું એમ માની ત્યાંથી રીસાઈને તરત ચાલી નીકળ્યા. આ નિમિત્તે કજ્યો થતાં કેટલાય ખૂન થઈ ગયા. આવા હલકાએ ભરેલા કેટલાય પ્રસંગો રાઘવાનંદ સ્વામીના જાણવામાં આવ્યા. પછી તો સ્વામી ભારે હિંમતથી કૃત નિશ્ચય બની પ્રબળ રીતે લોકોમાં ધર્મ પ્રચાર કરવા લાગ્યા. હંમેશા રાત્રે દિવસ કામ ધંધામાં જોડાયેલા અથવા ખેતી કે પશુ વાહન વગેરેથી જીવન નિર્વાહ ચલાવનારા લોકોમાં સમજણ શક્તિ ઘણી ઓછી હોય. એમાંય પણ હાવ અભણ, મૂળ, બિનસંસ્કારી આવા માણસોને ઉપદેશ આપવો તે ધારી એટલું સહેલું કામ નહોતું. કારણ કે આવી પ્રથાને નાબૂદ કરવી એટલે એ તો સામે કહે કે તમે જ આજકાલના આવેલા, તમને શું ખબર પડે? આ તો આ વર્ષોથી અમારો આવેલો આવેલો. આથી કપરું કામ હતું. ખાખરો રૂંઢ જેમાં વિવેક અને સરળતા ન હોય એવા સારા સંસ્કારો પાડવા એ તો કોઈ સમર્થ સત્પુરુષનું કામ છે. હવે સ્વામી ફરતા ફરતા
સીમમાં ચોરામાં જે કોઈ મળે એને પ્રેમથી માનપૂર્વક બોલાવતા, હેતથી પાસે બેસાડી એને સારું લાગે, ગુણ આવે અને તરત સમજાય એવા લોકભોગ્ય સુંદર દ્રષ્ટાંતો આપીને ઉપદેશ આપતા હો. એટલે લોકો ભાવથી રાઘવાનંદ સ્વામીની વાતો સાંભળતા હતા. પોતાના સગા સંબંધીઓને પણ ઉપદેશ સાંભળવા બોલાવી લાવતા. રાઘવાનંદ સ્વામી પણ સૌનું સન્માન કરી કોઈની નિંદા કે ગૌણતા કર્યા વિના ભારે વિવેકથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો મહિમા સમજાવતા. અનેક લાભોનું હૃદયગ્રાહી વર્ણન કરતા અને સ્વામીની આ ભારે રસદાયી સર્વોપયોગી વાતો કરતા, દાખલા દ્રષ્ટાંત સાથે. એટલે પછી તો પૂજ્ય બુદ્ધિ થવા માંડી. પછી રાઘવાનંદ સ્વામી હોકા, બીડી, અફીણ વગેરે વ્યસનોથી શરીર કેટલું નબળું પડે, કેવા કેવા જીવલેણ રોગો થાય છે, બુદ્ધિની કેટલી ખરાબી થાય છે, જિંદગીમાં કેટલો બધો હાવ ખોટો ખર્ચ થાય, પૈસાની પાયમાલી, સમયની બરબાદી વ્યસનોમાં થાય. એનું વિસ્તારથી ખૂબ સરસ રીતે અસરકારક વર્ણન કરી સ્વામી અનેક લોકોના વ્યસનો છોડાવ્યા. રાઘવાનંદ સ્વામીની બળભરી વાતોથી સૌને ખાતરી થઈ કે ખરેખર વ્યસનો આપણને વળગ્યા નથી, આપણે જ મૂર્ખાઈથી વ્યસનોને વળગી પડ્યા છે. કોઈ આપણું નુકસાન કરી જાય અથવા આપણું ધન ચોરી જાય તો આપણે એની હારે સંબંધ છોડી દઈએ અને જિંદગીભર એની સાથે વેરભાવ થઈ જાય. પરંતુ આપણા જ વ્યસનો આપણી પાયમાલી કરે, આપણને દુઃખના દરિયામાં નાખે, એ આપણે જોતા જ નથી. આ રીતના રાઘવાનંદ સ્વામીના વચનો યાદ કરી લોકો સ્વામીનો ઉપકાર માની પ્રશંસા કરવા લાગ્યા. અનેક મનુષ્યો વ્યસનો છોડી સંસ્કારી બન્યા, સ્વામીની આજ્ઞા માની ધર્મના નિયમનું પાલન કરવા લાગ્યા. આ રીતે સ્વામીના અસરકારક ઉપદેશથી લોકોમાં સમજશક્તિ આવી. કેટલાય દેવી મનુષ્યો ચુસ્ત સત્સંગી બની ગયા. પછી રાઘવાનંદ સ્વામી ખુલ્લા શબ્દોમાં ભૂવા, બાવાના દોરા અને ડાકલાનું જોરદાર રીતે ખંડન કરવા લાગ્યા. મલિન દેવદેવીઓના નિમિત્તે કોઈ બીજા બહાના નીચે થતી હિંસા, માંસ ભક્ષણ વગેરે ભ્રષ્ટાચારોનું કડક શબ્દોમાં ખંડન કર્યું. લોકોના આચાર વિચાર પવિત્ર બન્યા. અને સ્વામી કોઈનાથી દબાય નહીં એવા સુરવીર સાધુ હતા. હવે રાઘવાનંદ સ્વામી બાબરિયાવાડના ગામડામાં ફરતા ફરતા વાવેરા ગામ પધાર્યા. વાવેરા ગામ વચ્ચે ચોરામાં બોરીચા કાઠી દરબાર મૂળુભાઈ 7-8 માણસો સાથે બેઠા હતા. દૂરથી સ્વામીને જોઈ મૂળુભાઈ બોરીચા કાઠી કોમની સ્વાભાવિક ટેવ પ્રમાણે હાંસી મસ્કરી કરવા લાગ્યા. પરંતુ સ્વામી કોઈથી શરમાય, દબાય કે ડરે એવા નહોતા. તેથી ચોરા પાસે જઈ જોરથી રામ રામ કહીને ઊભા રહ્યા. ત્યારે મૂળીભાઈ બોરીચાએ રોષથી કરડી નજર કરીને કહ્યું, મહારાજ, અમે સાંભળ્યું છે કે તમે દેવીની નિંદા કરો છો. ભુવા ભગત હોય એને માનતા નથી, તે માતાજી અને માતાજીના ભુવા શું ખોટા છે? પ્રશ્ન સાંભળી સ્વામી ચોરા ઉપર ગયા. શાંતિથી બેસી કહેવા લાગ્યા, દરબાર, અમે કોઈ દેવદેવીની નિંદા કરતા નથી, પરંતુ દેવીને નામે બકરા, પાડા વગેરેની હિંસા થાય એનો નિષેધ કરીએ છીએ. દેવી તો સૌની માતાજી કહેવાય. મા હોય બહુ દયાળુ હોય, એ કોઈનું જરા પણ દુઃખ દેખી શકે નહીં. નિરપરાધી જીવતા પ્રાણીઓને મારી કાપી દેવીને ભોગ ધરાવવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. કમો તે મરવું એ કોઈને ગમતું નથી. જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, એનું રક્ષણ કરનારો માણસ જો ઘાતકી બને તો એને કેવો જાણવો? દરબાર, આપ તો ક્ષત્રિય છો. જે પોતાના શરીરનો પણ ભોગ આપીને બીજાનું રક્ષણ કરે એ ખરો ક્ષત્રિય કહેવાય. ક્ષત્રિયોના આવા અસાધારણ ગુણોને લીધે ઋષિ મુનિઓએ એમને સર્વનું રક્ષણ કરવા માટે રાજા બનાવ્યા છે. દરબાર, ખાસ ધ્યાનમાં લેવી જેવી વાત કહું, સાંભળો.
કેટલાક જંગલમાં રહેતા દેવી ભક્તો માનતા કરતા હોય કે જો માતાજી મારું કામ સિદ્ધ કરશે તો હું લીલું નાળિયેર કહેતા જીવતો માણસ માતાજીને ચડાવીશ. હવે ભાગ્યયોગે કદાચ આપણે જંગલમાં ગયા અને પેલા માનતાવાળા દેવી ભગતના હાથમાં આવી ગયા તો આપણને કેટલું દુઃખ થાય, કેટલો બધો ભય, ત્રાસ અને વલોપાત અનુભવીએ. ત્યાંથી ભાગી છૂટવા માટે કેટલા કાલાવાલા કરીએ. આ રીતે જેમ માણસને મૃત્યુથી દુઃખ થાય છે એમ દરેક પ્રાણી માત્રને પણ દુઃખ થાય. માટે સદવિચાર કરી કોઈને દુઃખ થાય એવું કોઈ પણ કાર્ય કરવું નહીં. એ મનુષ્યનું મુખ્ય કર્તવ્ય છે. સૌનું સારું કરે એ સજ્જન અને અપરાધી કે શત્રુનું પણ ભલું કરે તે સંત પુરુષ કહેવાય. માતા પોતાના પ્યારા બાળકોનો રોગ દૂર કરવા ઔષધો પાય ત્યારે હઠેલું બાળક માતાને ગાયડો દે, મારવાનો પ્રયાસ કરે. એમ કેટલાય ધમપછાડા કરે છતાં માતા એ બધું ધીરજથી સહન કરી બાળકને નિરોગી બનાવે. સાચા મમત્વવાળી માતા જેમ બાળકના શરીરનું સર્વ પ્રકારે રક્ષણ પોષણ કરે એમ સંતો માયાજાળમાં ફસાયેલા જીવાત્માઓને અતિશય દયાપૂર્વક સર્વ પ્રકારે રક્ષણ પોષણ કરે. જ્ઞાનામૃતનું પાન કરાવે. એથી પવિત્ર, જ્ઞાની અને બળવાન બનેલા મનુષ્ય માયાજાળ તોડી નાખે. ફરીથી એના બંધનમાં ન આવે એવા ભારે સાવધ અને શૂરવીર બને છે. રાઘવાનંદ સ્વામીની પ્રભાવશાળી ગંભીર વાણી સાંભળી ચોરામાં ભેળા થઈ ગયેલા સર્વે મનુષ્ય ઘણા રાજી થયા. સ્વામીને પગે લાગવા લાગ્યા, પરંતુ મૂળુભાઈ બોરીચાનો રોષ હજુ શાંત થયો નહોતો. મૂળુભાઈ હતા ને એટલે એને કહ્યું કે અમારી માતાજીના અહીં 2 મોટા ભુવા છે, જો એ તમારી વાત કબૂલ રાખે ને તો હું તમારો શિષ્ય થાઉં. રાઘવાનંદ સ્વામીએ કહ્યું એમને અહીં બોલાવી લાવો, આપણે વાતચીત કરીએ. ત્યારે મૂળુભાઈએ કહ્યું આપણે ત્યાં જઈએ ઠીક થશે, હું ત્યાં જાઉં છું, ખબર મોકલું એટલે તમે આવજો એમ કહી ભુવા પાસે ગયો મૂળુભાઈ. અને એને સમજાયું કે દેવી ડાકલા અને ભુવાઓનું ખંડન કરે. એ સ્વામિનારાયણના સાધુ રાઘવાનંદ સ્વામી કહેવાય છે ને, એ અહીં આવ્યા છે, ભારે બઢિયા સાધુ છે હો. એમણે ચોરામાં એવી સરસ વાતો કરી, એથી આપણે કાંઈ પણ બોલી ન શકીએ. જો તમે કાંઈ ચમત્કાર નહીં દેખાડો તો લોકો રાઘવાનંદ સ્વામીના ચેલા થઈ જશે હો. મેં તો કહી જ દીધું છે કે અમારા મોટા ભુવા તમારી વાત કબૂલ રાખે તો હું તમારો શિષ્ય થાઉં. માટે તમે માતાજીને સંભાળીને બરાબર ડાકલા બજાવીને એવી જોરદાર ધૂધકારી મારો અને એવો ભયંકર દેખાવ કરો જેથી ભલભલાના પણ પાણી ઉતરી જાય. જો જરાય મોડા પડ્યા તો તમારી કોડીની કિંમત થઈ જશે. રાઘવાનંદ કાંઈ જેવો તેવો બાવલ્યું નથી, માટે પૂરી તૈયારી કરો અને અબઘડી અહીંયા તમને મળવા આવશે. મૂળુભાઈની વાતથી આવેશમાં આવી ભુવા લોકોએ પોતાની મંડળીને તત્કાળ તૈયાર કરી હો. પછી દેવી આગળ ધૂપ ધુમાડા કરી ડાકલા અને ઢોલક બજાવી જોર જોરથી ધૂધકારી મારી. 2 મોટા ભુવા ધૂણવા લઈ ગયા હો. લોખંડની બેવડી મોટી હાંકડ પોતાના વાહમાં જોર જોરથી મારતા હોય એમ યુક્તિથી પસાડતા. સળગતા કાંકડા ભારે ઝડપથી પોતાના મોઢામાં નાખીને ઓલવી નાખતા. ભુવાઓ જોર જોરથી ઉછળી દેકારા પડકારા મારી ધૂણવા લાગ્યા. તેથી જોનારા લોકો ભય પામીને ધ્રુજવા લાગ્યા હો. અરે આજે આ ભુવાઓ શું કરી નાખશે, ખરેખર આજે માતાજી કોપાયમાન થયા લાગે, નક્કી આજે કોઈનું નખો જ નીકળી જશે હો. લોકો આમ વાતો કરે ને ત્યાં રાઘવાનંદ સ્વામી પોતાના શિષ્ય સંતોની સાથે આવી પહોંચ્યા. માતેલા હાંડ જેમ અચાનક આખડી પડે અને હામી ભયંકર ત્રાળો મારે એમ માતાજીનું નામ લઈને લોકોને ડરાવી રહેલા ભુવાઓ ઉપર સ્વામીએ શ્રીહરિનું સ્મરણ કરી પોતાની અમી દ્રષ્ટિ ફેંકી. ભુવાઓ ઉપર સ્વામીની દ્રષ્ટિ પડી, તરત જ બંને ભુવાઓ ધૂણતા બંધ થઈ ગયા. હાવ મૌન થઈને બેસી ગયા. બોલો
દાવાનળ ઉપર જેમ વરસાદ થાય, બધો અગ્નિ તત્કાળ શાંત થઈ જાય, એમ સર્વત્ર શાંતિ વ્યાપી ગઈ. આશ્ચર્ય મુગ્ધ થયેલા લોકો એકબીજા સામું વારંવાર જોવા લાગ્યા. કોઈ કાંઈ પણ બોલતું નથી. આવી તક જોઈ સ્વામી સૌને ઉપદેશ આપવા લાગ્યા. અહિંસા, ધર્મનું રહસ્ય અને સદાચારનું ખૂબ મહત્ત્વ સમજાયું. પછી સ્વામીએ પૂછ્યું, કેમ દેવી ભક્તો, અમારી વાતમાં તમને શંકા થતી હોય તો કહેજો, કાંઈ પૂછવું હોય તો જરૂર પૂછજો. અમે પણ માતાજીને માનીએ છીએ, એમને ખીર પૂરી જમાડીએ છીએ. સ્વામી આ પ્રમાણે કહ્યું છતાં કોઈ કાંઈ બોલ્યા જ નહીં. પછી સ્વામી સૌને જય સ્વામિનારાયણ કહી સ્વામિનારાયણ ભગવાનને જય બોલાવીને ગામને ચોરે ગયા. રાઘવાનંદ સ્વામી ગયા પછી ગુસ્સે થયેલા મૂળુભાઈ ભુવાને કહ્યું, તમારા મોઢામાં જીભ શેક નથી? તમારી રૂબરૂમાં સ્વામીએ પોતાના મતનું જોરદાર રીતે પ્રતિપાદન કર્યું, છતાં તમે કંઈ બોલાય નહીં? ભુવાઓએ કહ્યું, બાપુ, સ્વામી અમારા સામું જોયું ને તરત અમારી શક્તિ હરાઈ ગઈ હતી. ધૂણવાનો અને બોલવાનો ઘણો દાખલો કર્યો, પણ કંઈ બોલી શકાય નહીં. માટીના પૂતળાની જેને અમારા શરીર હાવ તાકાતહીન થઈ ગયા, એમાં અમે શું કરીએ? મોટા સંતો આગળ અમારે કોઈનું કાંઈ ચાલે નહીં, કારણ કે એમને ભગવાનનું બળ હોય. સૌથી મોટા જગત કરતાં ભગવાન છે. ભગવાન પાસે કોઈ દેવી કે એનું ચાલે નહીં. મોટી સત્તા આગળ નાની સત્તાવાળાએ નમી દેવું પડે, એમાં કંઈ નવાઈની વાત નથી. માટે બાપુ, આમ ગુસ્સે ન થાઓ. નાના કે ખંડિયા રાજાઓએ જગતમાં સુખ શાંતિથી રહેવું હોય તો મોટી સત્તાની શરણાગતિ સ્વીકારવી જ પડે. આપ સૌના અનુભવની વાત છે, માટે અમારો કંઈ વાંક નથી, ગુનો નથી. શાંતિ રાખો, રાજી રહેજો. આ બનાવની અસર મૂળુભાઈ ઉપર અજબની થઈ. એમના જીવનનું પરિવર્તન થઈ ગયું. રાઘવાનંદ સ્વામીને અદ્ભુત યોગ શક્તિ અને એનું સ્વામિનારાયણ પ્રભુની નિષ્ઠાનું અલૌકિક બળ જોઈ મૂળુભાઈનું હૃદય રંગાઈ ગયું. તેઓએ સ્વામી પાસે જઈ દિનભાવે રાઘવાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સ્વામિનારાયણ પ્રભુના અનન્ય આશ્રિત થયા. દારૂ, માંસ ભક્ષણ કરનારા, પોતાની પાશવી વૃત્તિઓનું પોષણ કરવામાં પાવરધા ગણાતા એ ક્રૂર માણસ સંતના સમાગમથી પરમ સાત્વિક નિર્માની ભગત બની ગયા. પછી મૂળુભાઈએ પોતાના ગામમાં સાધુઓને વારંવાર તેડી લાવી સત્સંગનો પ્રચાર કર્યો. તેથી અનેક લોકો સત્સંગી થયા. સહજાન સ્વામી મહારાજની જય.